સૌપ્રથમ વાત ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેર થશે। ગ્રામ પંચાયતની સામાન્ય, પેટા અને મધ્યસ્થ ચૂંટણીની આજે જાહેરાત। આજે બપોરે 3 વાગે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે। લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અટકેલી છે, ત્યારે પંચાયતોમાં 27% ઓબીસી બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। 8,327 ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। राज्य चूंटणी पंच ग्राम पंचायतनी चूंटणीनी जाहेरात करशे। ग्राम पंचायतनी फाइनल मतदार यादी तैयार करी देवामां आवी छे। तो भर ચોમાસે ग्राम पंचायतनी चूंटणी योजाशे। जून महीनामां ग्राम पंचायतनी चूंटणी थशे, त्यारे विधानसभानी पेटा चूंटणीनी आसपास पंचायतनी चूंटणी 19મી जून पछीना रविवारे योजाय तेवी शक्यता छे। राज्य चूंटणी पंच बपोरे 3 वागे आ अंगे सत्तावार जाहेरात करशे। તમામ જિલ્લાના કલેક્ટરો ચૂંટણી પંચની આજે વિડીયો કોન્ફરન્સ છે। રાજ્યની પંચાયતોની 60,000 જેટલી બેઠકો માટે મતદાન યોજાશે। બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે। તો લાંબા સમયથી જે ચૂંટણીઓ અટકેલી હતી તે ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે। બપોરે 3 વાગે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વિધાનસભાની પેટા ચૂંટણી આસપાસ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાશે। પેટા અને મધ્યસ્થ ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવશે। 19મી જૂન પછીના રવિવારે આ ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। મહેસાણાના કડી પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા। કડી શહેર અને ગ્રામીણમાંથી મોટી સંખ્યામાં લોકો સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા। કડી વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા। તો કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મહેસાણાના કડી પેટા ચૂંટણીને લઈ અને આ સેન્સ પ્રક્રિયા આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાયા છે। જી હારૂન, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે કડી બેઠકને લઈને, શું વધુ જાણકારી તેને લઈને પ્રાપ્ત થઈ? મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે, ત્યારે ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે। આ દ્રશ્યોમાં જોઈ શકો મોટી સંખ્યાની અંદર જે ઈચ્છુક ઉમેદવારો અને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે। કમલમના આ સીધા દ્રશ્યો છે, જ્યાં હાલમાં આ રીતે સેન્સ પ્રક્રિયાની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી રહ્યા છે। આ દ્રશ્યો છે જે જોઈ શકો છો કે વિવિધ હોદ્દેદારો હોય કે પછી તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે જોવા મળી રહ્યા છે। જે રીતે સેન્સ પ્રક્રિયાની અંદર લાંબી કતારોમાં લોકો ઉભેલા જોવા મળે છે, આ દ્રશ્ય છે। કારણ કે જે રીતે સેન્સ પ્રક્રિયા હાલમાં ચાલુ છે, સેન્સ પ્રક્રિયાને લઈને એક પછી ઉમેદવારો સામે આવે છે। કારણ કે જે રીતે સેન્સ પ્રક્રિયા હાલમાં ચાલુ છે, ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે તે અમારી સાથે। સાહેબજી, શું કહેશો, આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે? અમારા કડી વિધાનસભા એમાં અમારા માનનીય કરશનભાઈના મરણ થવાથી જગ્યા ખાલી પડેલી અને એના ભાગરૂપે આજે મધ્યસ્થ ચૂંટણી યોજાઈ રહી છે અને એના નામાંકન માટે બાયોડેટા આપવા માટે આવ્યા છે પક્ષમાં। કેટલા લોકો ખાસ કરીને અહીંયા આવ્યા છે? એ તો મને મોટી સંખ્યાની અંદર આ જોઈ શકો છો કે લોકો અહીંયા આવેલા જો તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે આવેલા છે। જેમ કે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક ઉભેલા જોવા મળે છે। એક પછી એક સેન્સ પ્રક્રિયાની અંદર જે ભાવિ ઉમેદવારો છે તેમની હાલ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો સાહેબ, આપ પણ આવે છો, શું કહેશો? અમે કડી તાલુકાની અંદરથી સેનમાં રાવત સમાજના ખૂબ મોટા પ્રમાણમાં વોટ હોવાથી 15 ઉમેદવારો ઉમેદવારી કરવા માટે આવે છે। સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં સેનના રાવત સમાજના સમર્પિત વોટરો છે, એના માટે અમે સૌ આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવે છે। હું એક પછી કે આ દ્રશ્યો કહીશ કે હાલમાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે સેન્સ પ્રક્રિયાની અંદર। એક પછી જિલ્લા ભાજપ પ્રમુખ મારી સાથે છે, તેમનાથી વાત કરીશું। રાજગોર સાહેબ, શું કહેશો, આજે સેન્સ પ્રક્રિયા ખાસ કરી યોજાઈ રહી છે, કેટલા લોકો આવ્યા છે? તો જોઈ શકો છો એક પછી લોકો આવી રહ્યા છે। અંદર પણ જ્યાં સેન્સ પ્રક્રિયા ચાલુ છે તેના હું દ્રશ્યો બતાવી કે આપ જોઈ શકો છો સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે ને આ રીતે। રાજગોર સાહેબ, શું કહેશો? આજે જે કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે એના માટે અમારું પ્રદેશમાંથી શિષ્ટ નેતૃત્વ નક્કી કર્યા નિરીક્ષકશ્રીઓ પધાર્યા છે, ત્યારે જે ઈચ્છુક ઉમેદવારો છે આ ઈચ્છુક ઉમેદવારો પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે અને એ સાંભળી અને પછી અમારું શિષ્ટ નેતૃત્વ એ આગળની કાર્યવાહી કરી અને ઉમેદવાર નક્કી થશે। કેટલા લોકો આવે છે ખાસ કરીને? અત્યારે તમે જો
25થી વધારે ઉમેદવારો તો હાલ છે જ ઓલરેડી. તો જે રીતે 25 થી વધારે ઉમેદવારો હાલમાં આવ્યા હોત તે જે ટ્રાફિક જોવા મળે છે, સેન્સ પ્રક્રિયા ચાલુ છે. એક પછી એક દર્શકો પણ જોઈ શકો છો જે ભાવિ અહીંયા સેન્સ પ્રક્રિયામાં લોકો જોડાય છે તે અહીંયા બેઠેલા જોવા મળે છે. જે રીતે મોટી સંખ્યાની અંદર કડી વિધાનસભાની પેટા ચૂંટણી લઈને અહીંયા ઉમેદવારોની જે લિસ્ટ છે તે લાંબુ થઈ રહ્યું છે. જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે. તો કેટલાક ઉમેદવારો પહોંચી રહ્યા છે સેન્સ પ્રક્રિયાની અંદર. તો ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. કડી પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા. કોંગ્રેસે 5 થી વધુ નિરીક્ષકોની નિમણૂક કરી છે. નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળશે. કિરીટ પટેલ, ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સેન્સ લેશે, તો ગેનીબેન ઠાકોર, રઘુભાઈ દેસાઈ, દિનેશ પરમાર પણ સેન્સ લેશે. તો કોંગ્રેસ તરફથી પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. કોંગ્રેસે 5 થી વધુ નિરીક્ષકોની નિમણૂક કરી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને તેઓ સાંભળશે. તો ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. બેઠક માટે કોંગ્રેસની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં કડી ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા થઈ, જેમાં અલગ અલગ જે ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો છે તે પણ આવ્યા. ગેનીબેન છે આપણી સાથે. ગેનીબેન, આજની સેન્સ લેવાની પ્રક્રિયા કયા પ્રકારની કામગીરી, કેટલા લોકોની રજૂઆતો આવી, કેટલા લોકોએ ઉમેદવારીની વાત કરી? કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું પડતા બીજી તારીખે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ હોય. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 5-6 જેટલા જવાબદાર આગેવાનો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, અમને બધાને જવાબદારી નીચેના તમામ કાર્યકરોને સાંભળવા માટેની આપી છે. ત્યારે સવારથી કરીને 1 to 1 તમામ કોંગ્રેસના કાર્યકરો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના પાર્ટીમાં હોદ્દેદાર, જે એમની વાત હતી એ એક એકની નોટ કરી છે. એનો રિપોર્ટ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહને અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈને એમને આપીશું. 7 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રજૂઆતના અંતે પાર્ટી નક્કી કરશે. જેનો પણ સેન્સ વધારે આવ્યો હોય ને એ પ્રમાણે એનું નામ પણ લખ્યું છે. અમારી પોતાની કોશિશ રહેશે કે 7 જણને ભેગા બેહાડીને સિંગલ ઉમેદવારનું નામ નક્કી થાય એવા અમારા પ્રયત્નો પણ રહેશે. અને કડી મત વિસ્તારના જે મતદારો છે, 18 આલમ 36 કોમ, એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પેટા ચૂંટણી છે. ચૂંટણી કરતાં વધારે મહેનત પેટા ચૂંટણીઓ માંગી લેતી હોય છે. એવા સંજોગોમાં કોંગ્રેસની કયા પ્રકારની મહેનત રહેશે? જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાણા પછી જે ઉમેદવાર અને અહીંની લોકલ જે સિચ્યુએશન છે, જે જાતિ ફેક્ટર છે, એ તમામ સમાજના ઉમેદવારો, જે વિસ્તારમાં ઠાકોર સમાજ હોય, જ્યાં એસસી હોય, જ્યાં એસટી હોય, કે જે ઓબીસી કે જનરલ, જ્યાં પણ એના તાલુકા પંચાયતની સીટ વાઇઝ જવાબદારી સોંપવાની થાય, જિલ્લા પંચાયતની સીટ વાઇઝ, અને તમામ કેમ્પિયનની જવાબદારી અહીંના કોંગ્રેસના આગેવાનો જે પ્રમાણે માગણી કરશે એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમે બધા આગેવાનો સાથે મળીને મદદ કરશું. કડીના કયા એવા મુદ્દા છે જેને લઈને જનતાની વચ્ચે જશો? કારણ કે જનતાની વચ્ચે જવા માટે મુદ્દા પણ જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા દાવા કર્યા. અહીંયાથી જે પ્રમાણેની ઉમેદવારીઓ પણ થઈ છે ભૂતકાળમાં. આ વખતે કયા મુદ્દા લઈને કોંગ્રેસ જશે? ભારતીય જનતા પાર્ટીનું અમારે કંઈ કહેવાનો અર્થ નથી, પણ જ્યારે એક અથું શાસન થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને અન્યાય પણ થતો હોય છે. આજે કડીમાં એપીએમસીના અંદરના ડખા હોય, અહીંયા બ્રિજની વાત હોય. ભૂતકાળની અંદર કોંગ્રેસનો ઉમેદવાર વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યએ 2017 થી 22 સારા એવા કામો કરવા માટેના પ્રયત્નો કર્યા. અને લોકશાહીની અંદર માત્ર કોઈ એક કાસ્ટ કે એક નેતાઓના અંડરથી લોકશાહી ન ચાલે. લોકશાહી એ તમામ નીચેથી સરપંચોથી કરીને જિલ્લા પંચાયતના સભ્યો, આ તે, અને તમામ લોકોને સરખો ન્યાય, એ વિકાસનું કામ હોય કે રાજકીય રીતે પ્રતિનિધિત્વ હોય, એ લોકો જે પ્રમાણે ઈચ્છતા હોય પ્રમાણે મોકો આપવો જોઈએ. અમારે ત્યાં અહીંયા ડેમોક્રેસી, લોકશાહી તંદુરસ્ત છે અને લોકોની જે માગણી છે એ પ્રમાણેનો અમારો ઉમેદવાર પણ આવશે. અને અહીંના કડીના જે પ્રાણ પ્રશ્નો છે, આમાં લોકશાહી અને પ્રશાસન કોને કહેવાય, કે વહીવટીતંત્ર કોને કહેવાય? શાસનમાં હોવા છતાં પણ જે કામો નથી થયા એ નીચેના લોકો, જે તે પાર્ટીના સત્તાધીશો એ ખુલ્લા મનથી મૂકીને એ કામો કરાવે, એને વહીવટીતંત્ર એક સારો વહીવટ કહેવાય, એને લોકશાહી કહેવાય.
અત્યારે ઉલટું ચાલી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી. કામો થયા હોય કે ન થયા હોય, પણ ભારતીય જનતા પાર્ટીના નીચેના હોદ્દેદારો હોય, કાર્યકરો હોય, એમની વાત કોઈ સાંભળતું નથી. અને સારું ન થયું હોય તો સારું કહેવું પડે, અને માત્ર શાસનમાં છે છતાં પણ સતત એ કોંગ્રેસના જ વાંક કાઢ્યા કરે. પણ હવે છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, એમને કોઈના વાંક કાઢવાના રહેતા નથી. પણ સમસ્યાઓ ઠેરની ઠેર છે. એટલે અમારા જે ઉમેદવારને મૂકવાનો લોકો જે કહે છે, નીચેના કોંગ્રેસના કાર્યકરો જે કહે એ ઉમેદવાર આવશે, અને અમે એને સાથે મળીને જીતાડવાના પ્રયત્નો કરીશું. આ હતા જ્ઞાનીબેન ઠાકોર, જેમણે ખાસ કરીને જે કડીના પ્રાણ પ્રશ્નો છે જનતાની વચ્ચે લઈને જશે, અને સુશાસનમાં ફેરવાય તે માટે જે ઉમેદવારની પસંદગી છે, જે 7 ઉમેદવારોએ પોતાની માંગણીઓ મૂકી છે તેમને એકત્રિત કરી અને તેમની રજૂઆતો પ્રદેશ કોંગ્રેસ સમક્ષ મૂકવામાં આવશે, અને ત્યારબાદ એક સૂરે એક નામ નીકળે તે પ્રકારની મહેનત અને કવાયત કરવામાં આવશે તેવું કહેતા જોવા મળી રહ્યા છે. કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, કડી. કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે, શું કહે છે? કડી વિધાનસભાની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે 5 પ્રભારીઓ સહિત આજે એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે, અને એમના ઠેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે. એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે. કડી ખાતે જે 7 ઉમેદવારો હતા, એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે, એ ઉમેદવારોને અને એમની સાથે એમના ઠેકેદારોને સાંભળ્યા છે. હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે. જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી, જે પ્રમાણે 7 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે. ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે, અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને એ માટેના તમામ પ્રયાસો કરીશું.